અમારા નેત્રોથી, અપલક નેત્રોથી આપના દર્શન કરતા હોઈએ અને એટલામાં થોડી વાર થાય ને પાપણ બંધ થાય, ત્યારે પાપણ બનાવનારા બ્રહ્મા અમને જડ જેવા લાગે કે ચાર ચાર મસ્તક છે પણ બુદ્ધિ નથી કે શું? દેવતાઓની પાપણ ફરકે નહીં, પણ એમનામાં ભગવત દર્શનની ઈચ્છા ક્યાં હોય છે? પણ અમારી અંદર ભગવત દર્શનની લાલસા આપી છતાંય પાપણ કેમ આવે? નંદદાસજી કહે, બ્રજ મેં વિરહ ચાર પ્રકાર, ચાર પ્રકારનો વિરહ ગોપીઓને અનુભવાય છે. આ છે પલકાંતર વિરહ, પાપણ બંધ થાય ને વિયોગ થઈ જાય, વિરહ થઈ જાય. એટલે દર્શન કરવા જાઓ ને ત્યારે સાવધાન રાખજો કે ક્યાંય પાપણ બંધ ન થાય. એ તો ઘણા દોડતા 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 મંદિરે જાય, ઠાકોરજી આગળ ઉભા રહીને પછી ઊંધા વળે ને ત્યારે જ આંખ ખોલે, પછી કે દર્શન કરવા ગયા. અરે કર્યા ક્યાં? અહીંયા તો સાવધાની રાખવાની કે ક્યાંય મારી પાપણ બંધ ન થઈ જાય. આટલી પલક માત્ર પણ મને ઠાકોરજીનો દર્શન ન થાય એવું ન થાય. આપણે ત્યાં તો પ્રસંગ ચૌડાની વાર્તા આવે ને, નિત્યનો નિયમ દર્શનનો. અને એકવાર રાજભોગના દ્વાર બંધ થઈ ગયા, એવો તાપ હૃદયમાં થયો, નિજ મંદિરની પાછળની દિવાલમાં જઈને માથું પછાડવા લાગ્યા. મારો કયો અપરાધ? એ શ્રીનાથજી બાબા આજે આપે દર્શન ના આપ્યા. એવો તાપ થયો કે શ્રીજીથી સહન ન થયું. ઉપાડી પોતાની છડી અને દિવાલમાં બખોલ કરી શ્રીનાથજી બાબાએ બખોલમાંથી એને દર્શન આપ્યા. આને કહેવાય દર્શન, એ તત્પરતા. એક ભાઈને કોઈએ કહ્યું કે રોજ ઠાકોરના સવારે દર્શન કરી તો દિવસ સારો જાય. તો પેલા નિયમ બનાવ્યો, રોજ દર્શન કરવાના. 29 દિવસ થયા, રોજ દર્શન કરવા આવે. 30મા દિવસે ગયો તો ઠાકોરજી પીઠ દઈને બેઠા હતા. અને પેલો નારાજ થાય કે અરે મારો દિવસ સુધરે એટલે આપના દર્શન કરવા આવું, આપ ઊંધા બેસા છો, આવું કેમ? ત્યારે ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? મને જોઈને તારો તો સુધરે, પણ તને જોઈને મારું શું થાય? પ્રભુ આપના તો આ પલકાંતર વિરહ. બીજું જ્યારે ઠાકોરજી ગાયોને ચરાવવા વનમાં પધારે, અને એ છે વનાંતર વિરહ. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવ. જે વેણુ ગીત અને યુગલ ગીતની કથા છે, એ છે વનાંતર વિરહ. ત્રીજો વિરહ છે દેશાંતર વિરહ, કે જ્યારે અક્રૂરજી પ્રભુને પધરાવવા માટે આવે અને જે દશા વ્રજની થઈ. માધવ ક્યાંય નથી મધુવનમાં, કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી. યાદ તને બેસી અહીં વેણુ વાતા તાવન માળી. લહર વમળ ને કહે વમળ એ વાત સ્મરે સ્પંદનમાં. માધવ ક્યાંય નથી મધુવનમાં. કોઈ ન માંગે દાણ, નાણ ન કોઈની વાટે ફરતી. હવે કોઈ લજ્જાથી હસતા રાવ કદી ક્યાં કરતી. નંદ કહે જસુમતીને માતા લાલ ઝરે લોચનમાં. માધવ ક્યાંય નથી મધુવનમાં. જે દશા વ્રજની થઈ, અને નંદાસી તો અદ્ભુત વર્ણન કર્યું છે. અગાસી પર ઉભેલી એક ગોપી શ્યામનું નામ લઈને રડી રહી છે કે પ્રભુ ब्रज के विदही लोग विचारे, बिन गोपाल ठगे से ठाड़े, आखिन बहत पराड़े. અને એટલામાં શરદ પૂર્ણિમાનો ચંદ્રમા ખીલી રહ્યો છે. ગોપીને એમ થયું કે મારી મજાક કરે, હમણાં એને મારું, લાકડી લઈને આવીને મારવા જાય. પણ ક્યાં આકાશમાં દૂર રહેલો ચંદ્રમા કેમ પહોંચાય? થયું કે ચંદ્રમાનું વાહન હરણ છે. કુમળું કુમળું ઘાસ તોડીને લાવી હરણને બતાવવા લાગી. એમ થયું કે હમણાં હરણ આવે ને તો ચંદ્રમાને પકડી. પણ ચંદ્રમા આવતો નથી. શું કરું? કેમ એને માફ નહીં કરું? મારી મજાક કરે છે. થાળીમાં જળ ભરીને લાવીને અગાસીમાં મૂકી. કહ્યું કે હવે ચંદ્રમા આમાં આવશે ને એને મારી. સોટી લઈને ઊભી રહી, થાળ મૂક્યો છે. ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું અને જ્યાં મારવા જાય ત્યાં ચંદ્રમામાં રહેલો શ્યામ દાગ દેખાયો. અને જ્યાં શ્યામ રંગ દેખાયો ત્યાં ઠાકોરજીની સુધી આવી ગઈ અને મૂર્છિત થઈને ગોપી પડી. આ દેશાંતર વિરહ જે વ્રજ ભક્તોને. ચોથો વિરહ છે પ્રત્યક્ષ વિરહ. સામે જ ઠાકોરજી ઉભા હોય અને એક ક્ષણ માટે એવો વિચાર આવે કે હમણાં યશોદાજી બોલાવી લેશે, અને વિચાર માત્રથી ગોપી મૂર્છિત થઈ જાય. એ છે પ્રત્યક્ષ વિરહ. આમ ચાર પ્રકારના વિરહ ગોપીઓને થાય, અને ગોપીઓ આગળ પુકાર કરતા આ ગાન કરી રહે. આ પતિ સુતાન વયત ભ્રાતૃ બાંધવા, બધાને છોડ્યા છે. જો ગોપીઓ કૃષ્ણ વિરહિની ગોપીઓને ઘર હી મેં વન કીનો. એટલે તો ભગવતીએ ગાયું ને કે આ બધી ગોપીઓ ઘરમાં વનને પ્રગટાવે છે. બધા જ સ્વજનો છે, પણ ચિત્ત પ્રભુમાં છે. વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. નારણદાસજી વાર્તા આવે ને કે પેલા વ્રજવાસીના બાળકને રાખ્યો, દુકાન છોડીને ગોકુલ જઈ શકતા નહીં, અને એવો પગારદાર છોકરો રાખ્યો કે 2 ઘડી થાય, એનું કામ જ કે 2 ઘડી થાય યાદ અપાવે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે.
અને આટલું યાદ અપાવે ને મૂર્છિત થઈને પડી જાય. આસક્તિ પ્રભુમાં છે. તો પતિ સુતાન વયત ભ્રાતૃ બાંધવા, અને વૃત્રાસુર પણ એ ચોથા શ્લોકમાં વાત કરે છે. મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ સંસાર ચક્રે પ્રમતસ્વ કર્મભી ત્વન્માયાત્માત્મજદાર ગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાત ભૂયાત. અમારું ચિત્ત ક્યાંય ન લાગે આપના સિવાય. મારે તો ભગવતી જનોનો સંગ મળે. સાચા સગા છો શ્રીનાથજી, તમે સાચા સગા છો. અને આ સૌરાષ્ટ્રમાં તો ધોળ ગાતા હોય ને, પ્રાય બહુ પ્રસિદ્ધ છે. સત્સંગ અને દુસ્સંગની સીધી સાદી વ્યાખ્યા કરી શકાય. જેને મળતા ભગવાન યાદ આવે એ સત્સંગ, અને જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ છે. સીધી સાદી વ્યાખ્યા. ભલે ને ગમે તેટલો નજીકનો સગો હોય, ગમે તેટલો ભણેલો હોય, ગમે તેટલા મોટા પદ પર બેઠો હોય, પણ જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ જ છે. દુસ્સંગની તો અનેક વ્યાખ્યા, હરિરાયજી તો કેટલા અનેક વ્યાખ્યાઓમાં ચર્ચા કરી શકાય. દુસ્સંગ કેવો કોને? અરે ભગવાનના નામે દુસ્સંગ થઈ શકે. એમની માનું કે કેવલ સંસારની વાતોથી દુસ્સંગ થાય. જે ભગવાનમાં અવિશ્વાસ જગાડે દુસ્સંગ. ઘણા લોકોને મળે, તમારા બા તો આટલા ભગવતી, તોય આવા માંદા પડ્યા, આટલી સેવા કરતા ને આટલા પાઠ કરતા, તો કેમ પાઠ કરતા હોય બીમાર ના પડે? શું સેવા કરો એટલે ભગવાન બધા ભૂગોળ ખગોળ ને મેડિકલના નિયમો બદલી નાખે? ક્ષરતી શરીર, જે નાશ ધીરે ધીરે નાશ પામે એનું નામ શરીર. એમ કરીને લોકો આપણો ભરોસો ડરી. અરે સાર તો એવો કાઢવો જોઈએ કે બા આટલા માંદા છે તોય સવારે ઉઠી અપરસ કરીને સેવામાં પહોંચી જાય છે. મારે સેવા કરવી છે. સેવા કરે એટલે માંદા પડે એમ નહીં વિચારવું, માંદા છે તોય સેવા કરે. લોકો ભલે કીર્તન ગાય પણ બહુ ક્રોધી છે, ભલે સેવા કરે પણ બહુ લોભી છે. અરે ઊંધું વિચારો, આટલો લોભી છે તોય સેવા કરે છે ઠાકોરજીની, આવો ક્રોધી છે તોય કીર્તન ગાય છે. આપણે દોષોને આગળ રાખીને વ્યક્તિનો, અને માણસનો સ્વભાવ જ છે, માણસ એ માણસની વિકૃતિને યાદ કરીને એને યાદ કરે. તમે કહો ફલાણા ભાઈને ઓળખો, કયા પેલા ભાઈ? તો તમને યાદ ના નથી, પેલા જાડા અને ઢીંગડા ટાલ પડેલી, ઓહો એને ઓળખી ગયો. એની વિકૃતિ બતાવો તો તરત યાદ થઈ જાય, એનો સ્વભાવ યાદ કરો તરત યાદ થઈ જાય, પણ એના ગુણોથી યાદ ન રહે. આ માણસનો સ્વભાવ છે. અને જે મૂળ વાત કરીએ છે, ગોપીજનો કહે કે બધાને છોડીને અમે આપના શરણે આવ્યા, અને આપના જેવો બીજો કોણ એવો કપટી હશે જેમ અડધી રાતના અમારો ત્યાગ કરે અને એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા પુકાર કરે. અમે ડરતા ડરતા ધીરે ધીરે આપના આ કોમલ ચરણાર વિંદને અમારા હૃદયમાં પધરાવ્યા. અમને ભય છે ક્યાંક અમારી કઠોર છાતીની આપના કોમલ ચરણાર વિંદને ચોટ ન લાગી. કંઠ રૂંધાવા લાગો ગોપીઓનું, શબ્દો ખૂટ્યા અને ભાવ આંસુ બનીને તરવા લાગ્યા. રોને સે और इश्क में बेबाक हो गए, रोने से और इश्क में बेबाक हो गए, धोए गए इतना कि बस पाक हो गए. જ્યારે આંખમાંથી પ્રભુને યાદ કરીને અશ્રુ બિંદુઓ હૃદય પર પડે ને, ત્યારે જન્મ જન્માંતરના કલ્મશો એ બે આંસુઓ ધોઈ નાખતા હોય. પ્રલાપ કરવા લાગી ગોપીઓ. ઇતિ ગોપ્ય પ્રગાયન્તે પ્રબંધસ્ય ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ પુકાર કરે, જોર જોરથી રડે છે. સુસ્વરમ, રડવું તો હંમેશા બેસુરું હોય, પણ ભોગો માટે રડો તો બેસુરું લાગે, ભગવાન માટે રડો તો એ સ્વરમાં થઈ જાય. ગોપીઓ રડે છે, 3 જણા રડે, કોઈ ભાવમાં, કોઈ અભાવમાં, ને કોઈ સ્વભાવમાં. સંસારી વ્યક્તિ અભાવમાં રડે, ભક્ત ભાવમાં રડે, અને ભક્તને રડતો જોઈ ભગવાન સ્વભાવમાં રડે. મહાપ્રભુજી કારિકા લખી, નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કસ્યચિત ભક્તા નામ દૈન્ય મે વૈકમ હરિતોષણ સાધન. પ્રભુ ક્યારે કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુને પ્રસન્ન કરવાનું એક જ સાધન છે, અને એ છે ભક્તના હૃદયમાં પ્રગટેલી દીનતા. પ્રીતમ પ્રીત હી તે પૈયે યદ્યપી રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન ન લીધે. કેવલ દીનતા, દીનતા પણ 3 પ્રકારની, ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. દોષોથી જે પ્રગટી દીનતા, દોષોના જ્ઞાનથી, એ ભૌતિક દીનતા. અને જ્ઞાન થયું, અંતઃકરણ પવિત્ર થયું, અંતઃકરણ પવિત્ર, અંતઃકરણથી જે પ્રગટે આધ્યાત્મિક દીનતા. અને અંતઃકરણ પવિત્ર થાય ત્યારે સ્વ સ્વરૂપનું જ્ઞાન થાય,
ભગવદ વિરહ પ્રગટ થાય અને ભગવદ વિરહથી જે દીનતા પ્રગટ થાય એ આથી દૈવિક દીનતા અને એ દીનતા ગોપીઓના હૃદયમાં પ્રગટી છે. પ્રલાપ કરે છે, જોર જોરથી રડી રહી છે ગોપીઓ. સાહિત્યકારો તો કેટલું વર્ણન છે. કાગડો બેઠો બેઠો ડાળ પર જુએ છે ગોપીઓની આંખો, મત્સ્ય જેવી આંખો છે. ગોપીને ખબર પડી કે આને આંખો ખાવી છે, મર્યા મત. કાગા તુમ જબ ખાઈયો ચુન ચુન ખાઈયો બાંસ, દો નૈના મત ખાઈયો મોએ પિયા મિલન કિયા. ખાવો હે તો આખો શરીર ખાઈ જજે, બે આંખોને ખુલી રહેવા દેજે, એ પ્રભુના દર્શન માટે ખુલી રહે. કાગા નૈન નિકાલ તું જો પીયું પાસ ले जाए, कागा नैन निकाल दूं जो पीऊ पास ले जाए, पहले दर्श दिखाए के फिर ले जो तुम खाए. आंखों काढ़ीने હું તને આપી દઉં, એક શરત, જો તું પહેલા ભગવાનના દર્શન આંખોને કરાવે. પ્રભુ આપના વગર કેમ જીવીશું? કૃષ્ણ દર્શનની લાલસાથી રડી રહી છે. ગોવર્ધન વાસી સાવરે લાલ. સુંદર શ્રી વલ્લભ ગુણગાન કર્યા અને હવે ગોપી ગીત રાસમાં પરિણમિત થયું. વિપ્રયોગ સંયોગમાં પરિવિરામ પામ્યું. અલ્પાનંદ પૂર્ણાનંદ બની ગયો. આમ સર્વોચ્ચ લીલા રાસલીલા કહી છે શાસ્ત્રોમાં. આજ સુધીના જેટલા આચાર્યો, વિદ્વાનો, મહાપુરુષો થયા, બધાએ સર્વાનુમતે રાસલીલાને સર્વોપરી લીલા કહી છે. તો એની તો ઘણી બધી ચર્ચાઓ છે, પણ વિરામ પણ આવશ્યક છે. કારણ કે હું તો એમ માનું, વિસર્જન પણ સર્જનની શરૂઆત હોય છે. પ્રત્યેક વિસર્જન સર્જનની શરૂઆત, વિરામ પ્રારંભની શરૂઆત. તો સત્સંગનો પ્રવાહ તો વહેતો જ રહે છે. પૂર્ણ વિરામ નથી લગાવતા, અહીંયા તો અલ્પ વિરામ લાગે છે. કારણ કે આ જોગિયા પરિવારના મનના મનોરથો થમે એવા નથી. એ તો એક પછી એક મનોરથો એમના હૃદયમાં પ્રગટતા જ રહે છે. ખરેખર ઈલાબેનનું તપ છે, તો એમને આવા ધાર્મિક અને સંસ્કારી બાળકો એમના ઘરે છે. જયેશભાઈ અને સચેશભાઈ બંનેનો જે ભાવ છે, આખું કુટુંબ જે રીતે આખો એક જોગિયા પરિવાર એક પરિવાર બની અને આ મનોરથમાં, મને તો લાગે બધા ગોપી બનીને ગોપી ગીત સાંભળી રહ્યા હતા. આવો એક આત્મીયતાનો ભાવ દરેકની અંદર જે છે. અત્યારના સમયમાં ધન મેળવવું સહેલું છે, પદ મેળવવું સહેલું છે, પણ સંસ્કારી બાળકો જીવનમાં મેળવવા એ પુણ્ય વગર ઘરમાં પેદા ન થાય. આ પૂર્વજોના પુણ્યો છે, આ પૂર્વજોના આશીર્વાદ છે, પૂર્વજોએ કરેલી ભક્તિના પરિણામ. અને પ્રહલાદજીની કથામાં તો આવે છે કે એક સંસ્કારી બાળક, ભક્ત બાળક થાય ને 21 પેઢી તરી જાય. તો ખૂબ ખૂબ પૂરી સાધુવાદ, આશીર્વાદ તો ના આપી શકું, વડીલો બિરાજમાન છે, પણ શુભકામના આપું છું. અને એમના તો મનોરથ એમ તો કે દર વર્ષે થાય, પણ દર વર્ષે તો બે વર્ષે આપણે આવા આયોજનો કરીશું. એમને તો ભાવ ઘણો છે, પણ જ્યારે સંજોગો આવા બને, પ્રભુના આવા સુંદર સત્સંગના આયોજનો થાય, તો એ તો ખરેખર ભક્ત જીવનની સાર્થકતા અને સફળતા છે. પણ આ આયોજનની સફળતા કેવલ મનોરથી પરિવારને નહીં આપવું, પણ મારી બંને આજુબાજુ જે આચાર્યો બિરાજેલા છે એમને હું ખાસ આપીશ. કારણ કે એમનો જે શ્રમ, એમની ઉદારતા મનની, નહીં તો ઉદારતા વગર સંમેલનો કઠિન થઈ જાય, પણ એમના મનની જે ઉદારતા છે અને આત્મીયતા મારા પ્રત્યેની, પરિવાર પ્રત્યેની, અને ખાસ મામાજીના આશીર્વાદ પ્રાપ્ત થયા, એ આ આયોજનની સફળતામાં હું મૂળ તો આપના આશીર્વાદ અને આપ લોકોનો પ્રયત્ન એને માનું છું કે એ વગર આ બધું સંભવ નહોતું. આજે વિશ્વભરમાંથી સમાચારો આવી રહ્યા છે, મેસેજો આવી રહ્યા છે, ફોનો, કેવલ વૈષ્ણવના નહીં, વલ્લભકુલના ફોનો આવે છે કે એ લોકો સાંભળી રહ્યા છે, એમને એટલો આનંદ આવી રહ્યો છે કે આ રીતે સાથે વલ્લભકુલ બિરાજી અને વૈષ્ણવ સૃષ્ટિને આવો આનંદ આપે, આવું બહુ દુર્લભ જોવા મળે. અને વૈષ્ણવ તો ભેગા થયા બરાબર, અમે 5 દિવસ સાથે રહ્યા એવું પણ પહેલી વાર થયું. કારણ કે સતત પરિભ્રમણ હોય એટલે આવો સંજોગ ના થાય કે 5 દિવસ આટલા 4 કલાક સાથે બેઠા હોય. પણ એ પણ વલ્લભની કૃપા તો એમના વલ્લભના પરિવાર પર તો સદા રહી છે. અને એટલે જુઓ, આવા યુવાન આચાર્યજી તો આપની આયુ માંડ 21-22 વર્ષ નાલનની છે, પણ કેવું અદ્ભુત વક્તવ્ય. હજી આપ કેટલા યુવાન વસંતકુમારજી, પણ કેવું નિખાલસપણે હૃદય ખોલીને પોતાના વૈષ્ણવને આમ પોતાના ગણી અને સ્વીકારે છે. તો ફરી કહું કે ભાગ્યશાળી છો પોરબંદર વાસીઓ કે આવા યુવાન આચાર્યો આપને મળ્યા છે. કારણ કે આ તપોભૂમિ છે, આવા વડીલ વલ્લભકુલના આચાર્યોની આ પોરબંદર તપોભૂમિ રહી છે, સેવા ભૂમિ રહી છે, કે જ્યાં બિરાજી આજે જે આખું સૌરાષ્ટ્રમાં જે ભક્તિનો પ્રચાર દેખાય છે, એમાં બહુ મોટો હાથ પોરબંદરમાં બિરાજતા વલ્લભાચાર્યો છે.
આજે આટલી પેઢીઓમાં તમે કેવા પ્રતાપી આચાર્યો આ ભૂમિને પ્રાપ્ત થયા છે, એ ખરેખર તમે ઇતિહાસ ચકાસો, થોડું તારણ કાઢો તો તમને ખબર પડશે કે પુષ્ટિ માર્ગને ગૌરવ અપાવનારું આ પોરબંદરમાં બિરાજતું વલ્લભકુલ પરિવારો છે. તો ખરેખર મારું સૌભાગ્ય છે કે આવા આચાર્યોની સાથે મને પણ વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો. આખો પરિવાર અમે બધા સાથે જ છીએ, એક જ છીએ, અને આ રીતે જ સાથે મળી સમગ્ર વિશ્વની સૃષ્ટિને આ રીતે જ લાભ આપતા રહીએ એવું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરીએ છીએ. અને આ પ્રવાહ તો વહેતો જ રહેશે. સિતારોं को आंखों में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी, मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी, फिर किसी मोड़ पर मुलाकात होगी. ફરી ક્યાંક કોઈ આવા સત્સંગમાં આપણે એકત્રિત થઈશું અને આ સત્સંગનો આનંદ લઈશું. અંતમાં મારી વાણી શ્રી વલ્લભના ચરણારવિંદમાં સમર્પિત કરી અને વિરામ લઉં છું.